175 વર્ષના દાદા દાદીએ ઈચ્છા મૃત્યુ માટે કરી કલેક્ટરમાં અરજી। સુરત મહાનગરપાલિકાના તંત્રની હેરાનગતિથી પરેશાન થઈને આખરે મૃત્યુ પસંદ કર્યું। 10 વર્ષ પહેલા દાદા દાદીનો આખો પરિવાર પાવાગઢથી પરત આવતી વખતે અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો। તેમણે પુત્ર વહુ અને 2 પૌત્ર દીકરી જમાઈ અને તેમના 2 બાળકો અને એક સાળો કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા। પરિવારના મૃત્યુ બાદ વૃદ્ધ દંપતી એકલું પડી ગયું। પાંડેસરામાં તેમની મિલકતો ભાજપના કેટલાક મળતિયાઓએ તંત્રનો ઉપયોગ કરીને પચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। 5 વર્ષ પહેલા મનપા અધિકારી સુજલ પ્રજાપતિ ખોટી રીતે દાદા દાદીની 9 જેટલી દુકાનોની મિલકતની સીલ કરી હતી। દાદા દાદી હાઈકોર્ટમાં ગયા તો સુજલ પ્રજાપતિ લેખિતમાં જવાબ આપ્યો કે ફાયર સેફ્ટીનો અભાવ હોવાનું કહીને સીલ કરી। 5.5 વર્ષ બાદ હાઈકોર્ટના આદેશ બાદ દુકાનો ખોલી આપી। ફાયર વિભાગે પણ ઓફિશિયલ લેટર આપી કહ્યું આ દુકાનમાં કોઈ જ પ્રકારે ફાયર સેફ્ટીની જરૂરિયાત ઊભી થતી નથી। ફરી 20 દિવસ પહેલા 30 મેના રોજ કોઈપણ કારણ દર્શાવ્યા વગર ઉધના ઝોન દ્વારા તમામ દુકાનોને સીલ કરી હતી। તમામ દુકાનોનું ભાડે આપીને દાદા દાદીનું ગુજરાન ચાલતું હતું। મધુબેન શ્યામભાઈ ગેહલોત। જી બા શા માટે ઈચ્છા મૃત્યુની કલેક્ટર પાસે તમે માંગણી કરી? અમે લોકો શાના માટે કરી કે આવક શેરની અમે ખાઈએ તો શું ખાઈએ? આ લોકો હેરાન કરે, મ્યુનિસિપાલિટી હેરાન કરે ને પહેલાં ચેતનસિંહ હેરાન। તો અમે 2 જણ કાં જઈએ તો ટપોરી મોકલે, કોઈને મોકલે, કદી માલિયા લોકોને મોકલે તો કદી કોને મોકલે તો કદી ભૈયા કોઈ પણ ને મોકલે। તો અમે પેલા લોકો કહે કે કેમ પેલા ભાઈના પૈસા નથી આપતા? મેં કીધું તમે પેલા લખણ હોય તો લાવો ભાઈ, મારું કંઈ બી વેચીને હું આપી દઉં। તો કે લખણ બખણની વાત નહીં કરવાની, એવું કરે તમે એકદમ દાટી દે તો અમે એકલા રહીએ, કાલ ઉઠીને કંઈ થઈ જાય એના કરતાં અહીંયા મરી જવું સારું, એના કરતાં જીવીને શું કરવું? મારું નામ શ્યામ કપૂરજી ગેહલોત, B132 જલારામ નગર, ગુજરાત હાઉસ પાંડેસરાના રહેવાસી। ઈચ્છા મૂર્તિની અરજી આપવા। કેમ ઈચ્છા મૂર્તિ આ ઉંમરમાં? આ ઉંમર 73 ઉંમર છે મારી। હવે સાહેબ એ લોકો જીવા દેવતા નથી, સોપારી બાજ જીવા નથી દેતા। જવું તો સોપારી બાજમાં એક તો એક નરપતસિંહ ચુડાસમા કરીને ને એક બીજો છે શૈતાનસિંહ રતનસિંહ રાઠોડ, એ લોકોને સોપારી ફોડવા માટે SMC ને સાંઠગાંઠ કરીને મારી દુકાનોને સીલ કરાવેલી છે। ઈચ્છા મૂર્તિ આ ઉંમરમાં શું કામ? પણ સાહેબ જીવાનો અમારે કોઈ પાસે સાધન જ નથી ને એ લોકો મારે એના કરતાં જાતે મરી જવું સારું। શું કીધું કલેક્ટર સાહેબ? અરજી લીધી છે। કોણ છે તમે હેરાન કરો? શૈતાનસિંહ રતનસિંહ રાઠોડ। શું હેરાન કરે છે? પૈસા માંગે છે મને। આ છોકરા હાથે ભાગીદારી હતી તે પૈસા મેં કીધું ભાગીદારી હતો તો તું કઈ ભાગીદાર કરાર બતાવ અથવા કઈ લેવડ દેવડ થઈ તો કઈ પૈસાની પહોંચ બતાવ। એવું કશું નથી, બળજબરીથી કાઢવા છે દુકાનો સીલ કરાવીને। મદદ લઈ લીધી? પોલીસમાં મેં 11 અરજી કરી પણ મને પોલીસ વાળાએ કોઈ સાંભળે નથી। ક્યાં પોલીસ સ્ટેશન? પાંડેસરા પોલીસ સ્ટેશનમાં મેં એ ટાઈમ પર 2017માં 11 અરજીઓ કરેલી છે, એના વિરોધમાં કોઈ પગલાં લીધેલા નથી।